करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો दीर्घश्च अभ्यासस्य अंतिम धातु शान धातु निर्देश करवो। वर्तमाने लट अरे परस्मय पद एमा लंग जोया पछी लोट च लोट लकार जोईशुं। त्रीजो लकार आज्ञार्थ। प्रत्ययों पहला याद कर लीए। पीना कैमरा वन। रूट लकार परस्मय पद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे। टीप में पनी हलंत्यम सूत्र थी संज्ञा थशे એટલે તી રહેશે અને એરુહ सूत्र थी ઈનો ઉ થતા તુ પ્રત્યય બનશે। વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરસ્યામ सूत्र थी तात આદેશ થશે એટલે તુ तात પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। तस्मा लोटो लंगवत लागता तस्थस्थ विपाम तान तंतामह सूत्र थी तसना स्थाने तामनो आदेश थई ताम प्रत्यय बनશે। प्रथम पुरुष बहुवचनનો પ્રત્યય છે જી। જીમાં જો અંતઃ સૂત્રથી જના સ્થાને અંતાદેશ થશે। ઈ હોવાને કારણે અંતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે। मध्यम पुरुष एक वचन प्रत्यय है सीप। सीप में पनी हलंत्यम सूत्र थी संज्ञा थशे એટલે સી રહેશે। સેહર્ય પિચ सूत्र थी सीना स्थाने ही नो आदेश थशे અને વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરસ્યામ सूत्र थी तात आदेश थशे એટલે ही तात प्रत्यय बनશે। અદંતંગ છે અને પરમાં ही છે તો અતો हे सूत्र थी ही નો પણ લૂપ થઈ જશે એટલે નથી तात प्रत्यय बनશે। मध्यम पुरुष द्विवचन नो प्रत्यय छे थस અને મધ્યમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે થ। બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પની હલંત્યમ सूत्रથી સંજ્ઞા થશે એટલે મી રહેશે। મેરની सूत्रથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ सूत्रથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ सूत्रથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે અને બંનેમાં આડુતમસ્ય પિચ્ચ सूत्रથી આટનો આગમ થશે એટલે આવ અને આમ પ્રત્યય બનશે। આમ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આમ પ્રત્યય બનશે। આમ તુ तात તામ અંતુ નથી तात તમ ત આની આવ આમ પ્રત્યય બનશે। तो प्रत्यय है लोट लकार। ટીપનો તુ અને तात વિકલ્પે તસ્મા તામ છીમાં અંતુ। सीपमा नहीं એટલે હીનો લોપ થઈ જશે અને तात। થસમાં તમ થમાં ત। મીપમાં આની વસમાં આવ મસમાં આમ આ પ્રત્યય રહેશે।
અતીત અરે ધાતુ છે સાન. ઉદ્દેશ્ય જન્મનાશક વ્યક્તિ અચની સંજ્ઞા થશે. માન બુદ્ધ સાન દાન બે દીર્ઘસ્થ અભ્યાસ થશે સંપત્તિ લક્ષણ હલન જેમથી સંજ્ઞા થશે. સંયોગથી હલન દીત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. સાસાન પરમાસ હસ્વથી હસ્વ આકાર થશે. સસાન પરમાસ સંયતથી હસ્વ એકારનો દેશ થશે. સી શાન પરમાસ માનબદ્ધ દાન સાને બે દીર્ઘસ્થ અભ્યાસથી દીર્ઘ એકાર થશે. સી શાન પરમાસ નસ્ય પદાંત જલીથી નકાર અનુસ્વાર થશે. સી શાંત પરમાસ શીશાંશ કર્તરી સ્તપ વિતરણ લાગશે પણ હેલંત્યમથી અને સની દશક પદ્ધતિથી એ સંજ્ઞા થશે. પ્રત્યય છે ટીપ. હલંત્યમથી ઈ સંજ્ઞા થશે. એરુહથી તું થશે અને તુયો સ્ટાર્ટંગ શિષ્યને અંત્યથી તાત થશે. સહ શીશાન સતુ અને શીશાન સતાત. પાછળ ત હોય તો જસી અને આવશાને પાછળ ત તે નિર્દેશ કરો. સુરેશ દ્વિવચન. શાન ધાતુ છે. શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે શાન માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મોનની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શાન શાન થશે. પરમાસ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે. એટલે શાન અને પરમાસ રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થતા સસાન અને પરમાસ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા શિશાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થતા શિશાન અને પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. એટલે શિશાંશ. કર્તરી વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અ રહેશે. અતોગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે. એટલે શીશાંશ અંગ બનશે. પ્રત્યય છે તસ. તસ તમી પામ તાન તન તામ સૂત્ર તસના સ્થાને તામનો આદેશ થશે. જોડી દેતા તૌ શીશાંશતામ તે બે નિર્દેશ કરો. મેડમ ધાતુ છે શાન ધાતુ છે. એમાં ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અને ઈટ સંજ્ઞા થશે. એટલે શાન થશે. માનબદ્ધ દાન સાનપ્ય દીર્ઘશ અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા શાન શાન પરમસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે. સાસાન પરમસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થશે. સસાન પરમસ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે. શીશાન પરમસ. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે. શીશાન પરમસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે. શીશાંશ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લસક દ્વિતીયથી જ સંજ્ઞા થશે. અને અતો ગુણેથી પરરૂપ એક થતા શીશાંશ પ્રત્યય છે જી. ચોંતઃ સૂત્રથી
અંત થશે, જીવ હોવાથી અંતિ થશે, એ રૂહુ સૂત્રથી અંતુ થશે અને જોડી દેતા શીશાન સંતુ. આગળ અ છે, પાછળ ન છે. નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે અને અનુસ્વારસ્ય યે પરસવર્ણથી ફરી અનુસ્વારનો ન થઈ જશે. એ શીશાન સંતુ તે બધા નિર્દેશ કરો. અલકા. હા સર. શાન ધાતુ. ઉપદેશે જનુનાસિકથી નમાં રહેલા નિહિત સંજ્ઞા. માન પદ દાન શાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન. નાની અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સંયંગો સૂત્રથી શાન શાન. પરમાસ હલાદી શેષ સૂત્રથી નનો લોપ એટલે શાસાન પરમાસ અને રસ્વ સૂત્રથી આગળના અનુલોપ એટલે શશન પરમાસ. સંયત સૂત્રથી શીશાન પરમાસ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ ઈ એટલે શીશાન પરમાસ. નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે શીશાન સ. અને ઔપદેશિક અવસ્થામાં તે કર્તરી શપ અને અલંત્યમથી શનિ લસક તદ્ધિત સૂત્રથી સંજ્ઞા અને અતો ગુણથી અનુ પરરૂપ એકરૂપ. શીશાન સ. સૂત્ર પ્રત્યય જે શીપ અને અલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અતો હે પહેલા શેર્ય પિક્ચ સૂત્રથી પિક્સીનો હી. અને અતો હે સૂત્રથી હીનો લોપ. એટલે કઈ નહીં અને આમ તુહ્યોસ તાતંગ અન્યતર આશીષ અન્યતરસ્ય આમથી તાતંગ તાત એટલે શીશાંશ અને શીશાંશ તાત તો સુનિર્દેશ કર. શીશાન સ અને અશીશાંશ તાત નહીં પણ શીશાંશ તાત. જલામ જસોન તે સૂત્રથી શીશાંશ તાત પણ થશે અને વાવસા અને સૂત્રથી પાછું શીશાંશ તાત. બરાબર છે. પીના. હા સર. શાન ધાતુ છે. શાનમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે શાન. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ્વર હશે. સન પ્રત્યય પરમ હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમાસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નનો લોપ થતા શાશાન અને પરમાસ. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થશે એટલે શશાન અને પરમાસ. સંયત સૂત્રથી અભ્યાસમાં રશ્વ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમાસ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રશ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમાસ. નસ્ત્ય પદંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે શીશાંશ. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શન લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞાતા અ રહેશે. સમાં અ છે, પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે શીશાંશ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કેટલા? એક મિનિટ.
ના સર મધ્યમ પુરુષ દ્વિવચન. હા, હસ મધ્યમ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ વિપામ તાન તંતામોહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને તોડી દેતા બની જશે શીશાંસતમ. યુવામ શીશાંસતમ. તમે બે નિર્દેશ કરો. હિના હિના અવાજ આવે છે મારો? અતીત આવે છે અવાજ મારો? હા. બધાના વિડીયો કેમ બંધ થઈ ગયા? આચાર્ય હિના ઓટોમેટિક બંધ થઈ ગયા છે વિડીયો કે શું દરેકના? હા અતીત, હિનાને સંભળાય ખબર નથી. ઉપદેશજનો નાસિકેથી અચની સંજ્ઞા થશે. માન બદ્ધ દાન સાને બે દીર્ઘ અભ્યાસ હશે તે સન પ્રત્યય લાગશે. નાની હલનથી એક સંજ્ઞા થશે. સંયોગથી દીઠો થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. સા સાન પરમાસ હસવાથી હસવાકારનો દેશ થશે. સાન પરમાસ સંયતથી હસવૈકારનો દેશ થશે. શ્રી સાન પરમાસ માન બદ્ધ દાન સાન બે દીર્ઘ અભ્યાસથી દીર્ઘ એકારનો આદેશ થશે. શ્રી શાન પરમાસ નસ્ય પદાંત જલીથી નકારનો થશે. શ્રી શાન અને કર્તરી સૌ વિકરણ લાગશે. પણ પંદ્યમથી અને સની લસક તદ્ધિતેથી સંજ્ઞા થશે અને પ્રત્યય છે થ લોટો લંગવતથી થનો ત થશે એટલે યુ યમ કિસાન સત એવો અનુકૂળ થશે. નિર્ણય કરશે. તમે બધા નિર્ણય કરશો. નિર્દેશ કરશો કરો. કરો. હિના આયા? હા સર. અવાજ નતો આવતો? ના સર, બિલકુલ નહોતું આવતું. ઉત્તમ પુરુષ એક ધાતુ છે શાન. હા, ધાતુ છે શાન. ઉપદેશ અચ અનુનાસિક ઈત સંન્યાથી શાન. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે શાંત પરમા સ. સંજ્ઞકો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે શાન શાન પરમા સ. હલાદી શેષ સૂત્રથી એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દઈશું તો બની જશે શશાન પરમા સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ કરીશું તો બની જશે શશાન પરમા શ. સંન્યત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે શીશાન પરમા સ. માંદબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો દીર્ઘનો આદેશ થશે પરમા સ. માંદબદ્ધ દાન શાનભ્ય દીર્ઘથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શીશાન પરમા સ. નશ્ય પદાંત જલી સૂત્રથી બની જશે નનો અનુસ્વાર તો બની જશે શીશાંશ કર્તરી શપ પની હલંત્યમ સૂત્ર કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લસક વત વધી તે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો ગુણે પરરૂપ એક રૂપ થશે. પ્રત્યય છે મીપ. મેનિહ સૂત્રથી મીનો આદેશ થશે. આડુતમ પીચથી
આનો આગમન થશે તો બની જશે આની. સની હલનત્યમ સૂત્ર બની જશે આની. તો છોડી દેતા આગળ અ છે, પાછળ આ છે. અકહ સવર્ણે દીર્ઘ. તો દીર્ઘ હા, અકા સવર્ણ દીર્ઘ. અહમ અહમ દિદાંસાની. દી છે કે સી છે? ઈશાન સાની. સીસાન સાની. પની હલંત્યમ પછી મેરની. સીસાન સાની. હું નિર્દેશ કરું ઉદ્ગાર. થી. रमेश नहीं जुड़ाया? सुरेश सुरेश સાન ધાતુ છે, સાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મોનની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શાન સાન અને પરમા સ. હલાદી સે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે સાસાન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થતા સસાન અને પરમા સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા સીસાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ સ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થતા સીસાન અને પરમા સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સીસાન સ. કર્તરિશ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે સીસાન સ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે. આડુતમસ્ય પિત્ત સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે એટલે આ વ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં આ છે તો અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે એટલે આવામ સીસાન સાવ. અમે બે નિર્દેશ કરીએ. मैडम સાન ધાતુ છે, આમાં ઉપદેશે અનુનાસિક ઇથી અનુનાસિક અને ઈજ સંજ્ઞા થશે એટલે સાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે સાન સાન પરમા સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે સાસાન પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થશે સોસાન પરમા સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે સીસાન પરમા સ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે સીસાન પરમા સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે સીસાન સ. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકવ તદ્ધિત્યથી જ સંજ્ઞા થશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા સીસાન સ પ્રત્યય છે. મસ્માં નિત્યમ ગીતથી સનો લોપ થશે એટલે મ રહેશે અને આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આમ થશે અને અકહ સવર્ણ દીર્ઘથી આમ થશે. આઠનો આગમ. यू अरे वयम વયમ શિશાન સામ. સામ. शीशान साम. અમે બધા અમે બધા નિર્દેશ કરીએ. અમે બધા નિર્દેશ કરીએ. તો રૂપ થઈ ગયા સહ સંસતુ.
સીસાંસતુ तात સીસાંસતાત तात तौ सीसंसताम પછી तौ તૌ सीसंसताम સીસાંસતામ ताम સીસાંસ તે सीसंसतु સીસાંસંતુ સંતુ सीसंस ત્વમ सीसंस ત્વમ સીસાંસ ને तम सीसंसताम સીસાંસતાત सताम ત હોય તો પાછો तात ત से અને ત યુવામ यम सीसंततम સીસાંસતમ यम सीसंसत યુયમ सीसंसत सीसांसत अहम सीसंसम सीसांसम तानी तानी सीसांसम ने ना तानी सीसांसानी सीसंसानी सीसांसानी नी आवाम आवाम सीसंसाव सीसंसाव सीसांसा साव साव અને વયમ सीसंसाम सीसांसाम ताम તો થઈ ગયા રૂપ સહ सीसांसतु सीसांसतात् तौ सीसांसतां ते सीसांसन्तु मध्यम पुरुष त्वं सीसांस सीसांसतात् युवां सीसांसतं यूयं सीसांसत उत्तम पुरुष अहं सीसांसानि आवां सीसांसाव वयं यम सीसांसाम अनित अरे अतीत सह सीसंसतु सह सीसंसतात तौ सीसंसताम ते सीसंसन्तु त्वं सीसंसतात युवं सीसंसतं यूयं सीसंसत यम सीसंसानि आवां सीसंसाव वयं सीसंसाम सुरेश सः सीसांसतु विकल्पे सीसांसताम् सीसांसतात् तौ सीसांसताम् ते सीसांसन्तु त्वं सीसांस विकल्पे सीसांसतात् युवां सीसांसतं यूयं सीसांसतं सीसांसत अहं सीसांसानि आवां सीसांसाव वयं सीसांसाम मैडम सः सीसांसतु विकल्पे सीसांसतात् तौ सीसांसताम् ते सीसांसन्तु त्वं सीसांसतात् युवां सीसांसतं यूयं सीसांसत अहं सीसांसानि आवां सीसांसाव वयं सीसांसाम हल्का અવાજ નથી આવતો સર हाँ हाँ नेटवर्क लो है हल्का हाँ सर नाटक पूરું થઈ ગયું કઈ ખબર જ ના પડી આજ વપરાઈ ગયું લાગે છે નેટ हाँ પીના પ્રત્યે સંભળાના સર કે ફરીથી બોલું હા સર બોલો બોલો सीसांसतु
શીશાંસતાत् શીશાંસતામ શીશાંસંતુ શીશાંસ શીશાંસતાत् શીશાંસતમ શીશાંસત શીશાંસાની શીશાંસાવ શીશાંસામ હિના. હા સર. સહ શીશાંસતુ વિકલ્પે શીશાંસતાत् તૌ શીશાંસતામ તે શીશાંસन्तु ત્વં શીશાંસ વિકલ્પે શીશાંસતાत् યુવાં શીશાંસતમ यूयं શીશાંસત અહં શીશાંસાનિ આવાં શીશાંસાવ વયં શીશાંસામ. હિના ઘરે છે પાટણમાં? સર પાટણ છું. નેટવર્ક તો ફૂલ છે પણ તો એ સ્લો સ્પીડ છે. હા. અચ્છા, કેટલાક ખોવાઈ ગયા છે, વચ્ચે એકાદ બે ગેપ પડી જાય એટલે મોક્ષ મળી જાય છે કાયમ માટે. એટલે એમના માટે પાછા જગાડવા પડે. લાગતા વળગતા હોય તો જગાડી દેવાનું તો પુણ્ય મળશે, નહીં તો પછી ગયા ખાતાના થઈ જશે આગળ જતા. બીજું, નેટ જે છે તમારું 1.5 GB કે જે કંઈ પર ડે કે પછી 24 કલાકમાં, એને 1 કલાક પૂરતું સાચવી રાખો. છોકરાના હાથમાં જતો રહેશે તો પૂરું થઈ જશે. પછી ત્રીજું, જે કમાઈ રહ્યા છે અથવા વ્યવસ્થા થઈ શકે એમ છે અને લેપટોપ છે કે પીસી છે, મોબાઈલ નહીં પણ લેપટોપ યા પીસી છે, તો એમના માટે 2000ની અંદરમાં ખર્ચ કરવાનો. શું કરવાનું? એક આ સ્લેટ છે, આ સ્લેટ છે, 1700 1800 કે 1500 1600ની આજુબાજુ આવે છે. આ પેન છે, બરાબર છે. એટલે તમારી પાસે આટલી કઈ કંપનીનું છે તમારું? હે કઈ કંપનીનું? કંપની તો તમે અહીંયા તો લખે છે એક્સપી પેન એવું લખે છે. એક મોકલી આપજો ને ફોટા બંનેના નક્કી. સારું. 1500 ને 1700? મોકલી આપીશ. ટોટલ થઈને 1700 છે કે 2000? હા બસ 2000ની નીચે આવશે. આમ તો ઓરિજિનલ જે આવે છે પણ એ આપણા કામનું નહીં. ઓરિજિનલ એટલે 10,000નું આવે છે પણ એ આપણા કામનું નહીં. બંને થઈને 2000 રૂપિયા? હા બંને થઈને અંદર બધી દરેક પેન બી આવશે. અહીંયા આ જે આડી દેખાય છે ને એનું અલગથી આવશે, બેહાડી દેવાનું આવે, પછી ઘસાઈ જાય છે ધીમે ધીમે. એટલે આ બદલી દઈએ, બાકી બધું ચાલે. વાયરિંગ છે. ફોટો મોકલજો ને બંનેનો. હા આવું છે. પેલું 10,000 વાળું છે, વાયરલેસ આવે, પણ એની આપણે જરૂર નહીં. આટલું ઘણું છે. તો જ્યારે તમારે બનાવવાનું થાય તો હું તમને અહીંયાથી હોટસ્પોટ કે શું કહેવાય, હા હોટસ્પોટ નહીં પણ હોસ્ટ બનાવી દેવાનો. હા, એટલે તમે બનાવતા થઈ જાઓ. અને આની થોડી પ્રેક્ટિસ માંગી લેવું છે. આટલામાં લખવાનું, એટલે એ પણ તમારે પછી કાયમ માટે ભણાવતા થઈ જાઓ. બરાબર છે. શરૂઆતમાં પ્રેક્ટિસ માંગશે, કારણ કે સીધું નહીં જાય. એ જ રીતે તમે જ્યારે સ્કૂલમાં કોલેજમાં ભણાવવા જશો, બોર્ડ પર લખવા જશો, ત્યાં પણ આવું થશે. ત્યાં પણ સીધું જશે નહીં પહેલી વાર. એ જ રીતે કોરા કાગળમાં લખવા જશો, લીટીઓ વગરનામાં, તો પણ આવું થશે, પ્રેક્ટિસ ના હોય ત્યારે. એટલે એ બધી પ્રેક્ટિસ આપણે પાડવાની થશે. આ બધામાં ખાસ જે ઊંઘી ગયા છે એમને પાછા જગાડી દેજો. જેમને જરૂરિયાત છે
આવડે છે એમના માટે જરૂર નહીં, પણ જેમને નથી આવડતું ને ઊંઘી ગયા છે, બરાબર છે, એ અધવચ્ચે લટકી જાય પછી કોઈ અર્થ નહીં, પછી દોષ મારો આવે પાછો, બરાબર છે. ઓકે, તો પરસ્મય પદમાં વિધિલિંગ લકાર રહેશે, પછી આત્માને પદમાં 4 લઈશું અને પછી જતા રહીશું જુહોત્યાદિ ત્રીજા ગણમાં. આમ અનદંત છે, પણ દ્વિત્વ વ્યાસ કાર્ય એમાં 24/24 ધાતુમાં છે, એટલા માટે. તો અભ્યાસ કાર્ય જેને કહીએ છીએ એ પ્રકરણ આપણું એક પૂરું થઈ જાય, એટલા માટે. એટલે એ રીતે આગળ વધીશું. ફરી પાછા 24 પછી આમાં આવી જઈશું, એટલે કે ભવાદીમાં. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. હાલ તો મારી પાસે સમય નહીં એટલો બધો, એટલે છૂટી ન જાય એના માટે આ એક લકાર કરી રહ્યા છે, પણ પછી જ્યારે સમય આપણને મળશે ત્યારે 2-3 કલાક પણ ખેંચી લઈશું, એટલે ઝડપ થાય, નહીં તો ઇન્દ્રના જેવી હાલત થાય, પૂરું જ ના થાય, બરાબર છે. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ.